તારો ને મારો આ સંબંધ તો ઘણા વર્ષોનો છે. આ પૃથ્વી ઉપર તે મને એક સંતાન તરીકે જ જન્મ આપ્યો હતો. પરંતુ પ્રભુ, આજે તારું બનાવેલું એ સંતાન એ બીજા સંતાનને જન્મ આપી ચૂક્યું છે. એટલે ઈશ્વર, તારા જેવું સ્થાન આજે મારું છે. હું માતા છું. હું મારા બાળક માટે ભગવાન છું. કદાચ હું મારા બાળકને ઓળખી ન શકું, પરંતુ મને એ વાતનો ગર્વ છે કે સંતાન સ્વરૂપે આજે તું જ છે. ઈશ્વર, મને વાતનો આનંદ પણ છે કે આજે હું એ મારા બાળકની માતા છું. એ મારા અહોભાગ્ય છે કે હું એમની માતા છું. ઈશ્વર, પ્રભુ, તે મને માં બનાવી એનો આનંદ છે, પણ મારી આ હૃદયથી પ્રાર્થના છે, મને મજબૂત બનાવજે, મને તટસ્થ બનાવજે અને મને મારા બાળકની સર્વશ્રેષ્ઠ માતા બનાવજે. હું તેને ઓળખી શકું, હું તેને જાણી શકું, હું તેને સમજી શકું અને હા, તેની ઈચ્છામાં હું ભળી શકું. બસ આટલી પ્રાર્થના આજીજી આજે હું તારા તરફ કરું છું. એ વાતનો તો મને આનંદ જ છે કે તારું સંતાન આજે માતા બની છે. હું મારા બાળકને નિરંતર પ્રેમ કરી શકું, મારા બાળકને દિવ્યતાથી ચાહી શકું. બસ એની સાથે રહી શકું અને સાથે ઊભી શકું. એટલે ક્ષમતા અને શક્તિ એ તું ભરજે અને હા, તું પણ મારી સાથે રહેજે. એવી પ્રાર્થના સાથે ઈશ્વરને યાદ કરતા, પોતાના બાળકને યાદ કરતા, પોતાના સંતાનને યાદ કરતા, એ ચહેરાને યાદ કરતા, હૃદયસ્થથી બાળકની સ્મિતને યાદ કરતા હળવેથી આપણી આંખો ખોલીએ.